ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે અને મુદ્દાની વાતમાં આજે કર્ણાટકના એક્ઝિટ પોલ ઉપર જ આપણે ચર્ચા કરવાના છે અને આ ચર્ચામાં કર્ણાટકમાં કોની સરકાર બને છે, આજે જે મતદાન થયું છે, જનતાએ જે ભરોસો છે તે કોના ઉપર વધારે રાખ્યો છે અને કોને આ મતદાનથી નુકસાન થવાનું છે એ તો 13 તારીખે જ ખબર પડવાની છે, પરંતુ એક્ઝિટ પોલના આંકડાઓ શું કહે છે સૌથી પહેલા તેના ઉપર નજર કરીશું। કર્ણાટકમાં જે આજે મતદાન થયું છે તેમાં જે આંકડાઓ છે તે પ્રમાણે 66% જેટલું મતદાન થયું છે। કર્ણાટકના 6 ઝોન છે અને આ 6 ઝોનની જે રાજનીતિ છે એ પણ ઘણી બધી અલગ છે અને આ વખતે અનેક મુદ્દાઓ પણ રહ્યા હતા કર્ણાટકની રાજનીતિમાં, કર્ણાટકના વિધાનસભાના ઇલેક્શનમાં અને આપણે સતત જોયું છે કે જે જમીની મુદ્દા છે તેના ઉપર લોકોએ મતદાન કર્યું છે કે પછી જે સતત ધર્મને લઈને રાજનીતિ થઈ હતી, કોંગ્રેસ દ્વારા જે આક્ષેપ સરકાર ઉપર લગાવવામાં આવી રહ્યા હતા તેના ઉપર મતદાન થયું છે એ તો 13 તારીખે જ ખબર પડશે, પરંતુ એક્ઝિટ પોલના આંકડાઓ મુજબ કર્ણાટકમાં જે સરકાર બનવા જઈ રહી છે એ કોંગ્રેસની બનવા જઈ રહી હોય એ પ્રકારના આંકડાઓ સામે આવી રહ્યા છે। જો કે આ વખતે પણ જે રીતે 2018માં પરિણામો સામે આવ્યા હતા અને જેડીએસ કિંગ મેકર બન્યું હતું, આ વખતે પણ જેડીએસ કિંગ મેકર બને એવી પરિસ્થિતિમાં અત્યારે તો જોવા મળી રહ્યું છે। જો કે કર્ણાટક માટે એવું પણ કહેવાય છે કે કર્ણાટકમાં એક ટર્મ એટલે કે 5 વર્ષ પછી બીજી વખત એને એ સરકાર ચૂંટાતી નથી। હવે આ રેકોર્ડ જે કર્ણાટક સતત રાજ્યમાં જોવા મળી રહ્યું છે કર્ણાટકમાં એ આ વખતે પણ જોવા મળે છે કે કેમ, કે પછી આ વખતે કોઈ નવો રેકોર્ડ સર્જાય છે કોઈ, કારણ કે અત્યાર સુધી તો એવું બન્યું જ છે કે 5 વર્ષ પછી નવી સરકાર બની છે। જો કે અત્યાર સુધીમાં 2018ના જે પરિણામો હતા, ભાજપને સૌથી વધારે સીટ મળી હતી કોંગ્રેસમાં, પરંતુ બહુમત નહોતી મળી અને ત્યારબાદ કોંગ્રેસ અને જેડીએસ સાથે આવ્યા અને સરકાર બનાવી હતી અને ત્યારબાદ સતત આપણે જોયું કે કઈ રીતે ભાજપના ખેમામાં અનેક મંત્રીઓ ગયા, ભાજપમાં જોડાયા અને ત્યારબાદ ભાજપે સરકાર બનાવી, તેને ઓપરેશન કમલ પણ કહેવાતું હતું। હવે આ બધી જ પરિસ્થિતિઓ વચ્ચે જે એક્ઝિટ પોલના આંકડાઓ આવી રહ્યા છે, એક્ઝિટ પોલના આંકડાઓમાં એક્ઝિટ પોલ TV9 પોલ સ્ટ્રેટ છે એમના દ્વારા બીજેપીને 88 થી 98 આંકડાઓ આપવામાં આવી રહ્યા છે, તો કોંગ્રેસને 99 થી 109 આંકડાઓ આપવામાં આવી રહ્યા છે, જેડીએસને 21 થી 26 અને અધરને 0 થી 4 જેટલા આંકડાઓ આપવામાં આવી રહ્યા છે। બીજી બાજુ વાત કરીએ અલગ અલગ ઝોન વાઇઝ, તો તેમાં પણ કોસ્ટલ કર્ણાટક, જે મુંબઈ કર્ણાટક, હૈદરાબાદ કર્ણાટક, ઓલ્ડ મૈસૂરી, સેન્ટ્રલ કર્ણાટક, બેંગલુરુ રીજન, આ 6 એવા અલગ અલગ ઝોન છે જેમાં પણ જે ટકાવારી છે તેમાં જોવા મળી રહી છે। જો કે પહેલા તો આપણે કર્ણાટકમાં જે જાતિગત સમીકરણ છે તેના ઉપર પણ નજર કરી લઈએ તો 16% જે છે એ લિંગાયત સમુદાય ત્યાં છે, આ સાથે મુસ્લિમ છે તે 14%, ખ્રિસ્તી જે સમુદાય છે તે 2%, 16% ઓબીસી અને કોરબા સમુદાય છે એ 7% જેટલું રહે છે। પરંતુ આ વખતે લિંગાયતને લઈને પણ ઘણી બધી ચર્ચાઓ જોવા મળી હતી। યેદુરપ્પા છે એ પોતે લિંગાયત સમાજના સમુદાયના નેતા છે, જો કે આ વખતે તેની નીરસતા પણ ઘણી બધી જોવા મળી હતી। કર્ણાટકની વસ્તીની પણ વાત કરી લઈએ તો કુલ મતદારો જે છે તે 5.21 કરોડ મતદારો હતા જેણે આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। મહિલા મતદારોની સંખ્યા 2.59 કરોડ હતી, ત્યારબાદ પુરુષ મતદારોની સંખ્યા 2.62 કરોડ હતી અને થર્ડ જેન્ડરની જે સંખ્યા છે તે 6699 જેટલી હતી। આ તમામ એ મતદારો છે કે જેણે આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। તમામ દિગ્ગજોએ પણ આજે વોટ કર્યો હતો, એ તમામ મંત્રી હોય, મુખ્યમંત્રી હોય, તેમણે પણ પોતાનો વોટ આપ્યો હતો અને એક આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો કે તેમની જીત થશે કર્ણાટકમાં। ભાજપ કહી રહ્યું હતું કે ભાજપ બહુમતીથી જીતશે, કોંગ્રેસ કહી રહ્યું છે કે ભ્રષ્ટાચારની આ સરકાર છે, 40% કમિશનવાળી સરકાર છે। તો જે રીતે ભાજપે પણ કોંગ્રેસના જે પ્રચાર અને જે વચનો છે તેમાંથી અનેક મુદ્દાઓને લઈને આક્ષેપો કર્યા હતા। બજરંગ દળ પર પ્રતિબંધને લઈને બજરંગ બલી સુધી પહોંચવામાં આવ્યું હતું, હનુમાન ચાલીસાના પાઠ થયા હોવાની પણ આપણે પરિસ્થિતિ જોઈ હતી। આ વચ્ચે બજરંગ દળના લોકો દ્વારા પણ ખૂબ વિરોધ કર્ણાટકમાં થયો હતો। અત્યાર સુધીમાં કોને કેટલી સીટો મળી હતી, વર્ષ વાઇઝ આપણે જોઈએ, ટર્મ વાઇઝ, તેના પણ આંકડાઓ સામે આવ્યા છે અને આ સાથે જ જે 6 ઝોન છે તેમાં 2018ના પરિણામોના આંકડાઓ પણ આપણે જોઈ શકીએ છીએ કઈ રીતે આ જે આંકડાઓ છે તે સામે આવ્યા હતા। 1999માં બીજેપીને 44, કોંગ્રેસને 132 મળી હતી, 2004માં બીજેપીને 79 તો કોંગ્રેસને 65, ત્યારબાદ 2008માં પણ જે આંકડાઓ છે તેમાં બીજેપીને 110 સીટ મળી હતી તો કોંગ્રેસને 80 સીટ મળી હતી। 2013માં બીજેપીને 40
સીટ મળી હતી તો કોંગ્રેસને 122 સીટ. આ ચોખ્ખું દેખાય છે કે એક વર્ષ માટે, એક ટર્મ માટે કોંગ્રેસને વધારે સીટો છે તો એક ટર્મ માટે બીજેપી પાસે ઘણી વધારે સીટો હતી. 13 અને 18 ના સાપેક્ષમાં પણ જોઈ શકાય છે કે 140 હતી અને ત્યારબાદ જે 2018 નું પરિણામ આવ્યું તેમાં બીજેપી પાસે 104 સીટ હતી અને કોંગ્રેસ પાસે 80 સીટ હતી અને છતાં પણ 80 સીટ સાથે જેડીએસ સાથે ગઠબંધન કરીને કોંગ્રેસે કર્ણાટકમાં સરકાર બનાવી હતી 2018 ના વર્ષમાં વિધાનસભાની ચૂંટણીઓ બાદ. અને ત્યારબાદ પણ સતત સવાલ હતો જ કે ગમે ત્યારે ભાજપ ફરી એક વખત સરકાર બનાવી શકે છે અને એવું પણ થયું હતું. ભાજપમાં અનેક નેતાઓ છે તે જોડાયા હતા અને ત્યારબાદ સરકાર ભાજપ દ્વારા કર્ણાટકમાં બનાવવામાં આવી હતી. ઝોન વાઇઝ આપણે 2018 ના પણ પરિણામો પર નજર કરી લઈએ. કોસ્ટલ કર્ણાટક જ્યાં બીજેપીને 18, કોંગ્રેસને 3, જેડીએસને 0, અધર્સને પણ 0 મળી હતી. હૈદરાબાદ કર્ણાટકની પણ વાત કરી લઈએ. બીજેપીને 12, કોંગ્રેસને 15 અને જેડીએસને 4 સીટો મળી હતી. 2018 ની વાત કરીએ. ઓલ્ડ મૈસૂર જે વિસ્તાર છે તેમાં જેડીએસનું ખૂબ સારું એવું પ્રભુત્વ પહેલેથી રહેલું છે અને એ પરિણામ 2018 માં પણ જોવા મળ્યું હતું. સેન્ટ્રલ કર્ણાટકમાં બીજેપીને 24 મળી હતી તો કોંગ્રેસને 11 અને બેંગલુરુ રિજનમાં પણ જે ભાજપ છે તેને સારું એવું મત મળ્યા હતા. મુંબઈ કર્ણાટકની પણ વાત કરી લઈએ. બીજેપીને 18, કોંગ્રેસને 3, જેડીએસને 0 જે બેઠકો છે તે 2018 માં મળી હતી. ત્યારબાદ ઓલ્ડ મૈસૂરની જે રીતે વાત કરી, જેડીએસનું સૌથી સારું પ્રભુત્વ ઓલ્ડ મૈસૂર વિસ્તારમાં જેડીએસને 27 બેઠકો મળી હતી 2018 માં, કોંગ્રેસને 17 બેઠકો મળી હતી 2018 ના વિધાનસભાની ચૂંટણીમાં. બેંગલુરુ રિજનની પણ વાત કરી લઈએ જ્યાં કોંગ્રેસને 17 અને બીજેપીને 11 અને જેડીએસને 4 બેઠકો મળી હતી 32 સીટોમાંથી, ટોટલ 32 સીટોમાંથી. આમ આ તમામ 6 ઝોન જે હતા એ 6 ઝોનમાં અલગ અલગ ઝોન પ્રમાણે અલગ અલગ પાર્ટીનું પ્રભુત્વ પહેલેથી જોવા મળી રહ્યું છે. ઓલ્ડ મૈસૂરની વાત હોય કે પછી કોસ્ટલ વિસ્તારની વાત હોય, કોંગ્રેસે કયા વચનો આપ્યા હતા, ભાજપના કયા વચનો આપ્યા હતા એ પણ જોઈ લઈએ. કોંગ્રેસે વચનો આપ્યા હતા બજરંગ દળ અને પીએફઆઈ પર પ્રતિબંધ લગાવવાનો, તો ભાજપનું વચન હતું યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનું. આ બધા જ વચનો હતા. સાથે જ વચનોમાં 200 જેટલી યુનિટ વીજળી ફ્રી આપવાનું વચન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું તો ભાજપે પણ ફ્રીની લાગણી અહીંયા કરી જ હતી. ગરીબ પરિવારોને 3 સિલિન્ડર ફ્રી આપવાનું વચન પણ ભાજપે આપ્યું હતું. ગ્રેજ્યુએટને 3000 રૂપિયા ભથ્થું આપવાની વાત કોંગ્રેસે કરી હતી તો ભાજપે કહ્યું હતું કે અટલ આહાર કેન્દ્રમાં ખોરાક સસ્તો બનાવવામાં આવશે અને વધુ લોકો તેને ખરીદી શકે એ પ્રકારે બનાવવામાં આવશે. કોંગ્રેસે વચન કર્યું હતું દૂધ પર 2 રૂપિયા સબસિડી લગાવવામાં આવશે તો ભાજપે કહ્યું હતું કે ગરીબોને 1.5 લીટર દૂધ માટે સબસિડી આપવામાં આવશે, તેને ફ્રી કરી દેવામાં આવે એ પ્રકારની જે વચનો છે તે કરવામાં આવ્યા હતા. મહિલાઓને દર મહિને 2000 રૂપિયા ભથ્થું આપવાની વાત પણ કોંગ્રેસે કરી હતી. આ સાથે પ્રાઇવેટ સેક્ટરમાં 10 લાખ નોકરી આપવાનું વચન કોંગ્રેસે આપ્યું હતું તો ગામડાઓમાં 10 લાખ નોકરી ઊભી કરવાની વાત ભાજપ દ્વારા કરવામાં આવી હતી. કોંગ્રેસ અન્ય રાજ્યોમાં વચન આપતું આવ્યું છે ઓલ્ડ પેન્શન યોજના ફરી લાગુ કરવાની અહીંયા પણ કર્યો હતો તો ભાજપે ગરીબ પરિવારને 5 કિલો ચોખા આપવાનું વચન પણ આપ્યું હતું. તો આ વાયદા અને વચનો રહ્યા હતા વિધાનસભાની ચૂંટણીમાં અને આ વાયદા વચનોમાં ખાસ કરીને કોંગ્રેસના જે વચનો હતા તેમાંથી એક વચન ખૂબ જ વધારે ચર્ચાસ્પદ રહ્યું હતું બજરંગ દળ પર પ્રતિબંધ અને પણ પીએફઆઈ ની સાથે, એટલે કે એ બેને જોડીને એક સમાન માનવામાં આવ્યું હોય એ પ્રકારના જે ચર્ચાઓ છે તે રહી હતી અને ત્યારબાદથી સતત વિરોધ પણ કર્ણાટકમાં જોવા મળ્યો હતો. બજરંગ દળ દ્વારા, બજરંગ દળના નેતાઓ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો. આમ સમગ્ર જે કર્ણાટકના વિધાનસભાની ચૂંટણીઓ રહી હતી અનેક મુદ્દાઓ રહ્યા હતા એ બધા જ મુદ્દાઓ વચ્ચે એવા મુદ્દાઓ પણ રહ્યા હતા કે પાર્ટી કોંગ્રેસની હોય કે પછી ભાજપની હોય, ભાજપમાં પણ જે દિગ્ગજ નેતાઓ જે સીએમ રહી ચૂક્યા હોય એ પ્રકારના નેતાઓ પણ નીરસ દેખાયા હતા. બીજી બાજુ કોંગ્રેસમાં પણ જે ખૂબ જ લીડર હતા, પાર્ટીના લીડર હતા તે પણ ક્યાંક કોંગ્રેસથી નારાજ હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. કોંગ્રેસના 2 દિગ્ગજો એકબીજાની સામે જ લડતા હોય એવા દ્રશ્યો પણ દેખાયા હતા. જોકે કોંગ્રેસ પહેલેથી એવું કહ્યું હતું કે આ અંદરની વાત છે અને આવું નાનું મોટું થયા કરે, પરંતુ આ બધી જ વસ્તુ વિધાનસભાની ચૂંટણીઓને ખૂબ અસર કરતી હોય છે. ન માત્ર કોંગ્રેસ, ભાજપમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છેક સુધી જોવા મળી હતી. વડાપ્રધાનનો જે રોડ શો હતો એમાં પણ ઘણા બધા નેતાઓ નહોતા દેખાયા અને એ વસ્તુ પણ આંખે ઉડીને આવી હતી કે નેતાઓ નથી કારણ કે તેમની નિરસતા છે, તેમને સાઇડલાઇન કરવામાં આવ્યા છે, એટલા માટે ભ્રષ્ટાચારના ઘણા બધા આરોપ લાગ્યા હતા. જોકે હવે સવાલ એ છે કે ભ્રષ્ટાચારના આરોપ પહેલીવાર કોઈ પાર્ટી ઉપર લાગ્યા હોય એવું નથી. આ ભ્રષ્ટાચારના આરોપ જે કોંગ્રેસે ભાજપ પર લગાવ્યા હતા એ કેટલા કારગત નીવડે છે અને કઈ રીતે વોટર્સ સુધી એ મુદ્દો કોંગ્રેસ પહોંચાડવામાં સફળ થઈ છે તો 13 તારીખે ખબર પડશે જ્યારે પરિણામો જાહેર થવાના છે. પરંતુ આ પરિસ્થિતિ રહી છે
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની અને આ બધી જ પરિસ્થિતિઓમાંથી આજે ખરા જે મતદારો છે કે જેમના કારણે નેતાઓ છે એમણે પોતાનો મત ઈવીએમમાં આપી દીધો છે। ઈવીએમમાં તમામ નેતા તમામ ઉમેદવારોનું ભાવિ અત્યારે સીલ થઈ ચૂક્યું છે અને 13 તારીખે એ ખબર પડશે કે કર્ણાટકનો નાથ કોણ હશે। અને ચર્ચાને પણ આપણે આગળ વધારીએ। આપણી સાથે તમામ ગેસ્ટ પણ ઉપસ્થિત છે। આપણી સાથે બીજેપી નેતા અમિતભાઈ ઠાકર જોડાઈ ગયા છે, સાથે જ કોંગ્રેસના નેતા આપણી સાથે મુકેશભાઈ પંચાલ જોડાઈ ગયા છે, સાથે જયવંતભાઈ પંડ્યા આપણી સાથે જોડાઈ ગયા છે, તેઓ રાજકીય વિશ્લેષક છે, સાથે દેવનાથ પાંડે અમારા રિપોર્ટર, અમારા સંવાદદાતા દિલ્હીથી અમારી સાથે જોડાઈ ગયા છે। અને સાથે જ હવે જ્યારે તમામ મુદ્દાઓને લઈને આપણે ચર્ચા કરવાના છે, સૌથી પહેલા देवनाथ आपके पास आएंगे। देवनाथ, आज की जो एग्जिट पोल है वो बता रहे हैं कि कांग्रेस की सरकार बनने जा रही है, लेकिन फिर भी ये देख सकते हैं हम कि इस बार भी शायद जेडीएस किंग मेकर बन सकता है, क्योंकि जो आंकड़े एग्जिट पोल के आ रहे हैं उससे ये साबित तो नहीं हो रहा है, लेकिन ऐसा कह सकते हैं। देखिए दिव्या, अगर एग्जिट पोल पर जाए तो सबसे पहले मैं जिक्र करना चाहूंगा, जैसा मैंने पहले कहा कि जब बिहार विधानसभा चुनाव 2015 में हो रहा था और जब एग्जिट पोल ठीक मतदान के अगले दिन जब निकलकर सामने आए थे तो उसमें यही बातें कही जा रही थी। एग्जिट पोल के हिसाब से बीजेपी बिहार में उस वक्त सरकार बनाने जा रही थी जैसे आज कांग्रेस पार्टी को यहाँ पर बढ़त बनाकर बताया जा रहा है। लेकिन जब काउंटिंग वाले दिन नतीजे आए थे तो नतीजे बिल्कुल एग्जिट पोल के अपोजिट थे, यानी कि बिहार में बीजेपी बहुत ही बुरी तरह से वहां पर हारते हुए दिखाई दे रही थी और बिहार में जेडीयू और आरजेडी ने मिलकर उस वक्त सरकार बनाया था। तो सिर्फ एग्जिट पोल के नतीजों पर कुछ दावे करना सही नहीं है। हालांकि कई सारे जो एजेंसी है, चाहे वो न्यूज नेशन की अगर हम बात कर ले तो उसमें बीजेपी को बढ़त दिखाया गया है, रिपब्लिक भारत ने बीजेपी को बढ़त दिखाया है, तो कांग्रेस पार्टी को कई सारी एजेंसियां जो सर्वे करती हैं उन्होंने बढ़त तो दिखाया है। लेकिन वही मैं बार बार जिक्र कर रहा हूं कि सिर्फ एग्जिट पोल के नतीजों पर कुछ कह पाना फिलहाल सही नहीं है। लेकिन हाँ, इतना तो जरूर है कि इस बार भी जेडीएस किंग मेकर का रोल अदा करेगी, चाहे बीजेपी हो या फिर कांग्रेस हो। किसी भी पार्टी का अगर वहां पर ज्यादा उम्मीदवार जीत कर आते हैं तो जेडीएस किंग मेकर बनेगी, ऐसा तो आज ही तय हो चुका है। जी જી અને અમિતભાઈ, જે પ્રકારના એક્ઝિટ પોલ અત્યારે આવી રહ્યા છે, શું માનવું છે આપનું અને શું કહેવું છે આપનું? ભારતીય જનતા પાર્ટી ના ચૂંટણી પ્રચારમાં અમે લોકો ત્યાં કર્ણાટકમાં ચૂંટણીમાં ડાયરેક્ટ હાજર હતા। જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, જેપી નડ્ડાજી, સ્થાનિક નેતાઓ આમની જે સળંગ રેલીઓ થઈ, જે સળંગ કાર્યક્રમો થયા, આ કાર્યક્રમોના કારણે અમારો એ ભરોસો છે કે ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતી મળશે અને ભારતીય જનતા પાર્ટી એ પોતાની ત્યાં સત્તા છે એને જાળવી રાખશે। કારણ કે જે પ્રકારનો વિકાસનો એજન્ડા, જે પ્રકારે કર્ણાટક ને ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકારે જે રીતે વિકાસનો રાહ ઉપર એકદમ આગળ વધાર્યા, એ જોતા ત્યાંની જનતા એ વિકાસની સાથે છે। કોંગ્રેસનો જે દુષ્પ્રચાર હતો અથવા કોંગ્રેસનો જે ભાગલાવાદી જે પ્રચાર હતો, વોટ બેંકની રાજનીતિનો પ્રચાર હતો, એ પ્રચારને લોકોએ ત્યાં સ્પષ્ટ રીતે દેખાતું હતું કે જાકારો આપ્યો છે। નહીં, પણ એક્ઝિટ પોલ કંઈક અલગ કહી રહ્યા છે બેન। હું એવું સ્પષ્ટપણે માનું છું કે અમે અમારી આંખે જનતાનો જોશ એ નરેન્દ્રભાઈ મોદી માટે જોયો છે। જે રીતે એમણે મોટા રોડ શો કર્યા, 10 રોડ શો કર્યા, 25 જેટલી રેલી કરી। આ રોડ શો ની અંદર એક રોડ શો તો લગભગ 22 કિલોમીટરનો હતો, બીજો રોડ શો 10 કિલોમીટરનો હતો। એટલે હા, અને અમિતભાઈ શાહના 16 રોડ શો અને 25 સભાઓ, બરાબર, નડ્ડાજીના બી એટલા ને એટલા જ પ્રવાસો। તો આ બધા પ્રવાસોમાં અમે જનતાને સ્વયંભૂ એ જાતે આવતા જોઈ છે। મેં મારા રાજનૈતિક જીવનના 30-35 વર્ષના ઇતિહાસમાં આટલો કોઈ પણ નેતા માટે ઉમળકો હોય, આટલો પ્રેમ હોય, એ અટલજી પછી નરેન્દ્રભાઈ મોદી માટે મેં આજે જોયું છે કે અને નરેન્દ્રભાઈ મોદીનું તો એક્રોસ ધ ઇન્ડિયા જે પ્રકારનો સાઉથની અંદર કોઈ પણ નેતાનો આટલો મોટો કાશ્મીરથી કન્યાકુમારી સુધીનો એક
લેવલની જ અપીલ હોય. આવું જોઈને અમને ખૂબ આનંદ થાય કે ભાઈ એક નેતા જેને અમે માનીએ છીએ એને આજે દેશના ગામડે ગામડેથી લોકો જોવા માટે ઉમળકાભેર નીકળે છે. બેન, આ જ હોય છે કે જે વોટની અંદર કન્વર્ટ થતું હોય છે અને જે પ્રેરિત થઈને 50-60 કિલોમીટર કોઈ નેતાને જોવા નીકળે છે તો એ સ્વાભાવિક છે એના ગામની અંદર એ બીજા લોકોને કહેવાના જ છે. એટલે અમે ચૂંટણીને વધતા જોઈ છે, બદલાતા જોઈ છે. કોંગ્રેસના મુદ્દાઓ ખાલી થઈ ગયા હતા અને લોકોને મોદી ઉપર ભરોસો હતો. આ અમે અમારી આંખે જોયું છે. જી, ઓકે. મુકેશભાઈ, આમ તો તમે ખુશ હશો કારણ કે એક્ઝિટ પોલના આંકડાઓ કોંગ્રેસ તરફી જાય છે, પણ છતાં પણ બહુમત જેટલી સીટો જોઈએ ત્યાં સુધી તો નથી જ પહોંચતા દેખાતા. આ મુદ્દે શું કહેવું છે અને શું આ વખતે પણ ફરી એક વખત જેડીએસની જરૂર પડી શકે? જુઓ, સૌથી પહેલાં તો કર્ણાટકની જે વાત કરીએ ને એની અંદર ભાઈએ કહ્યું એ પ્રમાણે મને એમ થાય છે કે ચૂંટણી રોડ શોથી પબ્લિક મત આપી દે, પબ્લિક ભેગી કરો એટલે પ્રજા મત આપી દે. જો કર્ણાટકની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી, ડબલ એન્જિન કો 3 એન્જિન કો જે કંઈ કહેવાય એવું, એ લોકોએ જો કામ જ કર્યા હોય કર્ણાટકની અંદર વિકાસના, જે 600 વચનો આપ્યા હતા એમાંથી 60 વચન પણ પાળ્યા નથી એવું ત્યાંના સ્થાનિક નેતાઓનું જ કહેવું છે અને ત્યાંના મીડિયાનું. તો મને એવું થાય છે કે જો વિકાસ 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 ચારે બાજુ બુમરેંગ થતો હોય અને જો વિકાસ જ કર્યો હોય તો મને એમ થાય છે કે છેલ્લા ટાઈમે જે એમની ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી રહી છે કે છેલ્લે કશું ના મળે એટલે ભગવાનનો સહારો લેવો, એ રીતે બજરંગ બલીનું નામ લઈ અને મત આપજો. મને એમ થાય છે કે ચૂંટણી પંચ પણ એ વખતે આંખો બંધ કરીને બેઠું હતું કે કાનમાં સંભળાતું પણ નહોતું કે આ રીતના વર્ડ બોલાય ખરા ચુનાવ આયોગમાં. આ ખરેખર જો હમણાં કોંગ્રેસ પાર્ટીમાંથી કોઈ બોલ્યો તો એકાદી ફરિયાદ થઈ ગઈ હોત. એટલે મને ખબર નથી પડતી કે જે બેન લગાવવાની વાત કરી બજરંગ દળ ઉપર અને કે છે હનુમાનજીને પૂરી દેવાની વાત કરે છે. એટલે આ શું છે, દુષ્પ્રચાર ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ કરે છે. બીજા કોઈ કરતા હોય તો બરાબર છે, કારણ કે એક બાજુ તમે ડબલ એન્જિનની વાત કરો, એક બાજુ તમે વિકાસની વાત કરો અને એક બાજુ તમે ભગવાન ધર્મના નામને વોટ માંગો. આ કેટલું વ્યાજબી છે? કારણ કે ત્યાંની જનતા હવે જાણી ચૂકી છે એટલે કે એક્ઝિટ પોલ આવે છે. અને તમે એમ કહ્યું કે જેડીએસનો સહારો હજી પણ લેવો પડે. જો બેન, આ એક્ઝિટ પોલ છે, એક્ઝિટ પોલમાં હું હજી પણ માનું છું કે ગમે તે આગુ પાછું થઈ શકે. એટલે અત્યારથી કંઈ પણ કહેવું એ ઉતાવળ ભર્યું ગણાશે. પણ એક વાત ચોક્કસ છે કે કર્ણાટકની અંદર કોંગ્રેસને એટલે જીત દેખાય છે અને ત્યાં વચનો જે આપ્યા છે, જે રાહુલજી હોય કે સોનિયાજી હોય કે પ્રિયંકાજી હોય કે ત્યાંના સ્થાનિક નેતાઓ હોય, એ લોકોએ જે કામ કરવા માટેની વાત કરી છે ને આ લોકોએ નથી કર્યા એની વાત કરી છે, એના આધાર ઉપર કહું છું કે કર્ણાટકની અંદર આ વખતે જનતા કોંગ્રેસ પક્ષને સરકાર બનાવવાનો જનમત આપશે. આ કોઈ અતિશયોક્તિ કે કોઈ રાજીના રેડ થવાની વાત નથી કરતો, પણ જે કામ નથી થયા, જે સરકાર હતી એન્ટી ઇન્કમ્બન્સી પણ ફાયદો કરશે કોંગ્રેસને એવું મને લાગે છે. ઓકે, જયવંતભાઈ, આ પ્રકારની પરિસ્થિતિ એક્ઝિટ પોલને આપ કઈ રીતે જુઓ છો અને કર્ણાટકની રાજનીતિ વચ્ચે આ એક્ઝિટ પોલ એને કઈ રીતે જુઓ છો? એક્ઝિટ પોલ એક્ઝેક્ટ નથી હોતા એ વાત સાચી છે, પરંતુ એક્ઝિટ પોલ એક ઇશારો આપે છે અને આપણે દર વખતે જોઈએ છીએ કે એ ઇશારો છે મોટા ભાગે સાચો પડતો હોય છે. એનાથી પ્લસ માઇનસ હોઈ શકે છે, પરંતુ એ સાવ ખોટા એકદમ સાબિત નથી થતા હોતા. એક 2004ની વાત જુદી છે કે એ વખતે બધા છે ભાજપને જીતાડતા હતા, પણ પછી એક આખું ખોટું સાબિત થયું. પણ મોટા ભાગે છે એનો ઈશારો છે સાચો પડતો હોય છે, કારણ કે જનતાને પૂછીને કરતા હોય. હવે જનતા પોતાનો મત સાચો જણાવે તો એ સાચા પડે ને ન જણાવે, અથવા તો એનો સેમ્પલ સાઇઝ કેટલી હોય, એ કયા કયા ક્ષેત્રને આવરી લીધા હોય, કયા વર્ગને આવરી લીધા હોય, એના ઉપર આખું નિર્ભર કરે છે. 2014માં બહુ મોટા ભાગે કોઈએ કલ્પના નહોતી કરી કે ભાજપને બહુમતી મળશે. એમ છતાંય તે ચાણક્યનો એક્ઝિટ પોલ સાચો પડ્યો હતો અને એ રીતે ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ગઈ હતી. પણ આ વખતે જે મારા સોર્સિસ છે અને મારા મત મુજબ મને લાગે છે કે ત્રિશંકુ તો બનશે, પરંતુ ભાજપને એટલી બધી
પેલી નહીં થાય, પક્ષો કે બીજા નાના પક્ષોનો સાથ લઈ અને સરકાર બનાવી શકશે. એનું કારણ એ છે કે 2018થી તમે જુઓ તો ત્યાંની રાજનીતિ બંને પક્ષે એ ઉથલ પાથલ વાળી રહી છે. પહેલા કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલર એટલે HD દેવગૌડાનો જે પક્ષ છે કુમારસ્વામી એની સંયુક્ત સરકાર બની, પરંતુ એ સરકારમાં બંને વચ્ચે કુમારસ્વામી અને સિદ્ધરમૈયા વચ્ચે જે ગજગરા ચાલે, કુમારસ્વામી વારંવાર રડી પડતા અને એકબીજા સામે જે આક્ષેપબાજી કરતા અને મુસલમાનનું જે બેન્કિંગ કૌભાંડ IMA એ બધું પણ થયું. એટલે આ ગજગરા છે એ પછી ત્યાંથી કોંગ્રેસના ધારાસભ્યો ખરી પડવા અને ભાજપમાં એને સાથ આપવો અને આખું જે પછી તો કોર્ટ સુધી વાત પહોંચી અને પછી ભાજપે સરકાર બનાવી. તો એમાં પણ ભાજપમાં પણ તમે જો કે યેદુરપ્પા ત્યાંના દિગ્ગજ લિંગાયત નેતા ગણાય છે, પરંતુ એનું કેશુભાઈ પટેલ જેવું છે કે કેશુભાઈ પટેલ છે લગભગ કોઈ 5 વર્ષ સુધી એમની મુદત પૂરી ન કરી શક્યા. એમ યેદુરપ્પા 3 વખત મારા ખ્યાલ પ્રમાણે મુખ્યપ્રધાન બન્યા, 2006માં બન્યા, એ પછી એકવાર બન્યા અને 2018માં બન્યા, પરંતુ એમની મુદત ક્યારેય પૂરી નથી થઈ અને એમને 2021ની આસપાસ એમને પણ પદ ત્યાગ કરવો પડ્યો અને એ વખતે પણ એમને રુદન એટલે મીન્સ કે ગડગડા થઈ ગયા વગેરે. તો એ પછી એને ફરીથી સાઇડલાઇન કરી દેવામાં આવ્યા, પરંતુ ચૂંટણી નજીક આવી અને એને પાર્લામેન્ટરી બોર્ડમાં સ્થાન આપી દેવામાં આવ્યું, ફરીથી એને મોટા કરવામાં આવ્યા. તો એ જે આખું ભાજપની અંદર અને બીજા એના જ જે ચોઇસના હતા એ બોમ્બઈને બનાવવામાં આવ્યા, જે ભાજપના ગોત્રના મૂળ નથી, એ જનતા દળના ગોત્રના છે. એના પિતાજી છે એનો SR બોમ્બેનો કેસ છે એ આખું ઐતિહાસિક છે કે રાજ્યપાલ છે કે પોતાની રીતે ન વર્તી શકે. તો એ બસવરાજ બોમ્બે પણ એટલા અસરકારક ન નીવડી શક્યા અને એમને પણ ખસેડવાની વાત વચ્ચે ચાલી હતી. એટલે આ બધી ઉથલ પાથલમાં જનતા છે સ્વાભાવિક છે કે એ ભાજપમાં પણ જોઈ કે અંદર ઉથલ પાથલ હોય ને આવું કોંગ્રેસમાં પણ જોયું કે અંદર જ સિદ્ધારમૈયા અને DK शिवकुमार झगड़ता હોય અને એ બધું ઉપર સપાટી ઉપર પણ આવતું હતું. देवनाथ, जिस तरीके से अभी जो एग्जिट पोल दिखा रहे हैं ऐसा कभी भी हो सकता है क्योंकि बहुत छोटी सी मार्जिन है. कई एग्जिट पोल ऐसे हैं जो 99 सीटें भाजपा को दे रही है, तो कई ऐसी सीटें जो है वो 99 से लेके 109, 106, 112 तक कांग्रेस को दे रही है. वो कभी भी उलट पुलट हो सकता है. और इस जगह पे जैसे HD देवगौड़ा ने थोड़े दिनों पहले ही बोला था कि जिसको जो करना है वो करो, जिसको जैसी राजनीति करनी है वो करो, हम ही आखिर में होंगे और हम ही जीतेंगे, ऐसा उसने कुछ निवेदन दिया था. तो वो पहले से ही क्लियर थे कि जो भी होगा हमारे पास ही आएंगे, दोनों पार्टी के कोई एक पार्टी के साथ हम सरकार बनाएंगे, वो पहले से निश्चित थे. ऐसा वहां से दिख रहा है. देखिए, बिल्कुल साफ तौर से अगर हम सबसे पहले जेडीएस की भूमिका की बात करें तो जेडीएस की भूमिका मौजूदा वक्त में ऐसी है जैसे कि स्वर्गीय रामविलास पासवान हुआ करते थे. तो अगर केंद्र में किसी भी पार्टी की सरकार बनती थी, चाहे वो कांग्रेस की या फिर बीजेपी, रामविलास पासवान को एक तरह से मौसम वैज्ञानिक कहा जाता था. वो भाप देते थे पहले से कि कौन सी पार्टी केंद्र में जीत कराएगी और सरकार बनाएगी, किसी पार्टी के रामविलास पासवान अपने आप को विलय करते थे. तो जेडीएस की भूमिका कुछ ऐसी ही है जिस तरह से आप पहले उन्होंने एक तरह से हिंट दिया था, हमको पहले से पता है. तो जिस तरह की बात पहले कहीं ना कहीं मौसम वैज्ञानिक की तरह उन्होंने अंदाजा लगाया था कि इस बार कर्नाटक में कौन पार्टी जीतने जा रही है. लेकिन मौजूदा वक्त देखा जाता है कि जेडीएस की भूमिका किंग मेकर, जेडीएस को मौजूदा दौर में ये फर्क नहीं पड़ता कि कर्नाटक में बीजेपी की सरकार बनेगी या कांग्रेस की सरकार. जेडीएस किंग मेकर यहाँ पर बनाया जा सकता है, लेकिन ये भी यहाँ पर कहना होगा कि बीजेपी और कांग्रेस को जो एग्जिट पे जो अंक मिल रहे हैं, यानी कि दोनों में कोई बड़ा अंतर नहीं है, ज्यादा मार्जिन का दिखाई दे रहा है. ऐसे में कुछ भी हो सकता है. लेकिन एक बार फिर से मैं जिक्र करूंगा कि सिर्फ एग्जिट पोल पर भरोसा कर पाना या उसके आधार पर फिलहाल अभी मौजूदा वक्त में सही नहीं होता. अगर हम दिल्ली में बीजेपी और कांग्रेस के मुख्यालय की बात करें तो बीजेपी के मुख्यालय का माहौल आज से ही दिखने को मिला. आज बीजेपी के मुख्यालय के अंदर काफी जो नेता वहां मौजूद थे, काफी चेहरे पर प्रसन्नता दिखाई देती. शायद इसका आभास एक बार सरकार का जो एक रिकॉर्ड. जी देवनाथ, आपकी आवाज नहीं पहुंच रही हम तक. અમિતભાઈ, જે રીતે આ વખતે કર્ણાટકમાં ઘણા મુદ્દાઓ રહ્યા, પરંતુ
પહેલેથી જ એવું દેખાયું કે કોંગ્રેસ જે મુદ્દાઓ આપતી રહ્યું એ જ કોંગ્રેસના મુદ્દાઓ પર એ જ કોંગ્રેસના એજન્ડાઓ અને એમની ભૂલો ઉપર ભાજપ એમના જવાબો આપતું રહ્યું. આ સિવાય ભાજપ કોઈ બીજા એવા અન્ય મુદ્દાઓ ઉપાડી જ ન શક્યું કે જે ખરેખર જમીની મુદ્દાઓ હતા અને જેના મુદ્દાઓ પર ચૂંટણીઓ લડાવી જોઈએ. જેમ કે બજરંગબલીનો મુદ્દો આવી ગયો, પછી 91ના ગાળોનું લિસ્ટ આવી ગયું. આ બધી જ મુદ્દાઓ પર આ વખતે ભાજપે લડ્યું અને જે 40% કમિશનની સરકારનો આરોપ પણ લાગ્યો છે, જો આ ભ્રષ્ટાચારને જોઈને આજે મતદાન થયું હશે તો ભાજપને ઘણું નુકસાન થઈ શકે. ભારતીય જનતા પાર્ટી પોતાના મુદ્દા ઉપર જ ચૂંટણી લડી. ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે કર્ણાટકના વિકાસ માટે કામ કર્યા, આ કામ જ્યારે મનમોહનસિંહજી અને સોનિયાજીની સરકાર હતી ત્યારે 2009થી 14માં 99,000 કરોડ રૂપિયા અપાયા. જે નરેન્દ્રભાઈ મોદીના આવ્યા પછી 2,26,000 કરોડ રૂપિયા અપાયા. આ ઓથેન્ટિક આંકડા છે. ખાલી ગયા વખતનું જ બજેટ કહો તો એમાં 37,257 કરોડ રૂપિયા એ કર્ણાટકને કેન્દ્ર સરકાર તરફથી મળ્યા, જે એના આગળના વર્ષ કરતાં 5,000 કરોડ રૂપિયા વધારે છે. એટલે એના આગળ પણ 32,000 કરોડ રૂપિયા કર્ણાટકને નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા મળ્યા હતા. જે ત્યાં આગળ ઇન્વેસ્ટ કર્ણાટકા એટલે જેમ વાઇબ્રન્ટ ગુજરાત હોય છે એ રીતે ત્યાંની ઇવેન્ટમાં 9 લાખ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું. આજે કર્ણાટકની અંદર મોદી સરકારના પ્રયાસોના કારણે આજે એરક્રાફ્ટ જે બનાવે છે આપણા જે ફાઇટર એરક્રાફ્ટ 75,000 કરોડ રૂપિયાના એરક્રાફ્ટ એ ત્યાં બને છે. 25% એ સ્પેસ સેક્ટરમાં કર્ણાટકનો હિસ્સો છે. ઇલેક્ટ્રોનિકમાં 70,000 કરોડ રૂપિયાનો હિસ્સો એ માત્ર કર્ણાટકનો છે. તો આ બધું શું છે? તો ભારતીય જનતા પાર્ટી માત્ર કર્ણાટકના વિકાસ માટે લડી અને આગામી દિવસોની અંદર પણ આ જ પ્રકારનો જે વિકાસનો ટ્રેક છે એ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલશે. પરંતુ જ્યારે તમે પીએફઆઈ જેવા સંગઠનની અંદર તમે મદદ કરતા દેખાવ અને તમે બજરંગ દળ ઉપર પ્રતિબંધ, બજરંગબલીની તમે બર્થ સર્ટિફિકેટ માંગો, આટલી 125 વર્ષ જૂની પાર્ટીના નેતા એ જ્યારે આ દેશની ભૂમિ ઉપર ક્યાં છે એનું જન્મ સ્થાન, હનુમાનજીનો જન્મસ્થાન ક્યાં છે, એનું બર્થ સર્ટિફિકેટ ક્યાંય છે, કોઈ પુરાવો છે, આવું જો ત્યાંના સિનિયર નેતા ભાષણ કરતા હોય અને પછી એ જો મુદ્દો ન બને તો એવી અપેક્ષા પણ ન રાખી શકાય. એ મુદ્દો બને. અમે માત્ર વિકાસ ઉપર જ ક્યાંય પણ ચૂંટણી લડીએ છીએ. એ ગુજરાત હોય તો પણ અમે વિકાસ ઉપર ચૂંટણી લડ્યા, કર્ણાટક છે તો બી અમે વિકાસ ઉપર લડ્યા, યુપી હતું તો પણ અમે યુપીમાં વિકાસ ઉપર ચૂંટણી લડ્યા. તો પણ તમે દેશના વડાપ્રધાનને ગાળો દો, તમે વિસેલા સાપ કહો, 92 ગાળો આપવામાં આવી નરેન્દ્રભાઈ મોદીને. તો પછી તમારા નેતાએ પણ વિષકન્યા કીધું જ ને, જેવા એ બન્યા એવું તમે પણ કર્યું ને. ના, અમે કશું નથી કીધું. તમે ખડગેજી, મલ્લિકાર્જુન ખડગેના દીકરા એ નાલાયક આ દેશના વડાપ્રધાન માટે શબ્દ વાપરે. આ દેશમાં વડાપ્રધાન માટે એમના પિતા અને કોંગ્રેસના અધ્યક્ષ એ મેં આગળ કીધું એવા શબ્દ વાપરે, મારાથી મોઢેથી ના નીકળે વારંવાર આ પ્રકારના શબ્દ. તો એ પ્રકારના શબ્દો નીકળે. તમે એમ કહેતા હો કે અમે અલ્પસંખ્યક માટે 10,000 કરોડનું બજેટ રાખીશું, અમે 6% અનામત રાખીશું. તો આ બધા મુદ્દા કોને ઉપાડ્યા? તમે તૃષ્ટિકરણની નીતિ કરી, તમે માત્ર અલ્પસંખ્યક વાદ કર્યો. તમે આ કર્ણાટકા જેની અંદર ખૂબ મહત્વની કાસ્ટ લિંગાયતો ચોર છે, એ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો, એવી રીતે કરી અને તમે આખી લિંગાયત આ વખતે ભાજપથી નારાજ હોય એવું ત્યાં દેખાય છે અને એ કોંગ્રેસના ફાડે ગઈ હોય એવું દેખાય છે. પણ નહીં, લિંગાયતના ટોલેસ્ટ લીડરો, લિંગાયતના દિગ્ગજ નેતા જ નારાજ હોય એવું દેખાતું હતું. સહેજ પણ નહીં. હું જ્યાં હતો ત્યાં યેદુરપ્પાજી એ અમે લોકોએ સાથે સભા સંબોધન કરી, ત્યાંથી કાર્યકર્તાના ઘેર અમે ભોજન રખાવડાયું. તો ત્યાં ભોજન કરવા માટે આવ્યા, 4 કલાક જેવા
ટાઈમ બપોરનો સમય હતો, અમે કીધું થોડુંક અહીંયા તમારી આગળની રેલીમાં છે તો થોડાક અમે કાર્યકર્તાની બેઠક રાખીએ. એમણે નાના કાર્યકર્તા એટલે મોટા એ વિસ્તારના લિંગાયત આગેવાનોની અમે મિટિંગનો અચાનક એમને આગ્રહ કર્યો તો એમણે લગભગ 50-60 સિનિયર નેતાઓ સાથે મારી સાથે પોતે હું ત્યાં હાજર હતો અને એમણે પોતે મિટિંગ લીધી. એટલે કહેવાનો મતલબ એ છે કે એ બધા જ ગપગોળા છે કે જેના કારણે લિંગાયત નેતા એ ભારતીય જનતા પાર્ટીના સૌથી ટોલેસ્ટ નેતાઓ છે અને એ લોકો નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, જેપી નડ્ડાજી આમની એક અલગ આકર્ષણ છે આ દેશની અંદર. એટલે એ સાથે છે કે નથી એ તો આપણને 13 તારીખે ખબર પડવાની છે. આવું અમિતભાઈ આપની પાસે. અને મુકેશભાઈ, જે રીતે અમિતભાઈ કહ્યું કે આવા બધા મુદ્દાઓ કે જેને ધાર્મિક લાગણીઓ જોડાયેલી હોય છે એવા બધા મુદ્દાઓથી કોંગ્રેસને તો નુકસાન થવાનું છે, તો પણ આવા બધા મુદ્દાઓ કોંગ્રેસે ભાજપને આપ્યા, એના ઉપર ભાજપ ખૂબ સારી રીતે પ્રચાર પણ કર્યો, વિરોધ પણ કર્યો. અને શું તમને નથી લાગતું કે એનાથી કોંગ્રેસને આજે જે મતદાન થયું છે થોડું ઘણું તો નુકસાન થયું જ હશે? જો કોંગ્રેસ પક્ષે જે વાત કરી છે, બજરંગ દળ અને PFI બંનેને બેન લગાવવાની વાત કરી કે જે આવી સંસ્થાઓ જે પબ્લિકને ઇરિટેટ કરતી હોય એવી સંસ્થા ઉપર બેન લગાવો છે એવી વાત કરી છે. પણ હવે આમાં શું છે, આ લોકોને ધર્મના નામે જ વોટ જોઈએ છે એટલે એ લોકો આ વાત કરી શકે ને કરે, એમાં હવે બહુ વાંધો નથી. કારણ કે આખા દેશમાં એ બુમરેંગ સાબિત થયું છે કે ભારતીય જનતા પાર્ટી ધર્મના નામે વોટ માગે તો એને બહુ સાહજિકતાથી લેવું, કારણ કે એ વસ્તુ જ છે, બીજું કંઈ છે નહીં. તમે સમજો એ લોકો વિકાસની વાત કરે છે, આટલી બધી આટલા કરોડ રૂપિયા આપી દીધા આટલા. તમે જ્યારે 2013માં આંદોલન થયું ત્યારે સ્મૃતિબેન ઈરાની, આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી અન્ના હજારેજી, પેલા બાબા રામદેવજી, આ બધાએ 50 રૂપિયા પેટ્રોલને 400 રૂપિયા બાટલો આપવાની વાત કરીને સત્તા ઉપર આવ્યા. તો શું કર્ણાટકની જનતાએ જોયું નથી? ના ના, એમ નહીં, પણ કર્ણાટકની વિરોધી ખૂબ સારી રીતે કરી શક્યા ને. ના ના, મારી વાત સાંભળો. એટલે એ જે મુદ્દા છે એ મુદ્દા મૂકી અને તમે સત્તા ઉપર આવ્યા અને પછી એ દરેક મુદ્દા ભૂલી ગયા તો એ શું કર્ણાટકની જનતાને યાદ નહીં હોય કે અત્યારે મોંઘવારીએ બેફામ માજા મૂકી છે? એટલે એ કર્ણાટકની જનતા ભૂલી જાય. અને તમે જે કરો અને તમે જે ત્યાં રોડ શો કરો અને તમે પબ્લિક લાવવામાં આવે અધિકારીઓ દ્વારા, તમે કહો બહુ મોટી લોકચાહના હતી, આ બધી વાતો છે ને બુમરેંગ સાબિત થવાની છે. ભલે હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ત્યાં જઈને આવ્યા હોય અને એ કહેતા હોય બરાબર છે, પણ જે અમે જાણીએ છીએ એ પણ ખોટું નથી કહેતા. અને એના જ હિસાબે આ એક્ઝિટ પોલના આંકડા બતાવે છે. છતાં પણ હું તો કહું છું કે 13 તારીખે રિઝલ્ટ આવે એ જ જનમત કહેવાય. અમે આજે પણ એવું નથી કહેતા, અમે એમ જ કહીએ છીએ કે સરકાર કોંગ્રેસની બનશે પણ જનમત પ્રજા જે આપે તે જ સ્વીકારવાનું હોય. પણ આ તો પહેલેથી જ જેમ આપણા પાટીલ સાહેબ કે અમે 5 લાખથી જીતીશું, એટલે આવો ઓવર કોન્ફિડન્સ અને કઈ રીતે કરવામાં આવે એવી અમારી ક્યાંય વાત જ નથી હોતી. કારણ કે અમે લોકો તથ્યના આધારે વાતો કરીએ છીએ, માત્ર ધર્મના આધારે વાતો નથી કરતા. આપણા ગુજરાતની અંદર જ એક નાનકડો દાખલો આપું કે ભાવનગર જિલ્લામાં અને બોટાદ જિલ્લામાં માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે આંકડાઓ આપીને ગયા કે આટલા કરોડનું અહીંયા રોકાણ થશે ને આટલા વિકાસ થશે, એના કોઈ શ્વેત પત્ર દિવ્યાબેન, શું લાગે છે કે 40% કમિશન એવી સરકાર, આવું કોંગ્રેસે ત્યાં નારો લગાવ્યો હતો, અને જો કદાચ ભ્રષ્ટાચારને લઈને જનતા મત નથી કરતી તો એ નારો પણ તો કઈ કામનો નહીં રહે ને? ના, એવું નથી. ભ્રષ્ટાચારને લઈને મતલબ નથી કરતી એવું નથી, દરેક જગ્યાએ એવું ના હોય. આ વખતે બધી જ વસ્તુનો ખ્યાલ આવવાનો. તમે જેટલા આંકડા જે જાહેર કરો છો ને એના શ્વેતપત્ર બહાર પાડો ને કે તમે આટલા કરોડ રૂપિયા આપીશું, આ જિલ્લામાં આટલા કરોડ, પણ તમે એનું શ્વેતપત્ર તો બહાર પાડો, પછી એ કેટલા કરોડ ખર્ચાયા અને ક્યાં ગયા? માત્ર ને માત્ર વાતો થાય છે ને આંકડા થાય છે, ખરેખર વાસ્તવિકતા કઈ હોતી નથી. નહીતર આ વિકાસ દેખાઈ આવે દરેક રાજ્યોમાં. ઓકે અમિતભાઈ, આવું આપની પાસે જયવંતભાઈ પાસેથી એક ટિપ્પણી લઈ લઉં. જયવંતભાઈ, જે રીતે આપણે કર્ણાટકની રાજનીતિમાં જોયું કે ઘણા બધા મુદ્દાઓ રહ્યા કેન્દ્રમાં, અને એમાં સૌથી વધારે જો ચર્ચાસ્પદ રહ્યા હોય તો એ અપશબ્દો હોય, બજરંગબલી હોય, એ કદાચ દેશભરમાં ચર્ચામાં રહ્યા અમુક મુદ્દાઓ. તો શું આ વખતની કે પછી અત્યાર સુધીમાં જે રીતનું આપણે આંકડાઓ પણ જોઈ રહ્યા છે 99 થી લઈને 18 સુધીના જેટલા પણ રિઝલ્ટ, એમાં ચોખ્ખું દેખાય છે ઝિગઝેગ. તો આ વખતે શું આ મુદ્દાઓ પર મતદાનમાં મુદ્દાઓ હાવી થયા હોય એવું લાગે છે કે પછી ખરેખર જે અત્યાર સુધી ચાલતું આવ્યું છે એ જ રીતની પેટર્ન દેખાતી હોય છે? આમાં બે વાત છે. એક તો કોંગ્રેસ જો ધારત તો ભાજપને ત્યાંના વહીવટ ઉપર એને ભેળવી શકત,
પરંતુ જ્યારે વાત આવે છે મોદીજીની લોકપ્રિયતા ઉપર અને એને જ્યારે આવા અપશબ્દો કહેવામાં આવે છે, આ કોંગ્રેસને નથી ખબર એવું નથી, પરંતુ કોંગ્રેસને જે અત્યારે નેતૃત્વ કેન્દ્રીય સ્તરે છે એની ગુડબુકમાં રહેવા માટે આ પ્રકારના શબ્દ પ્રયોગ કરવામાં આવે છે દર વખતે. અને બી અધ્યક્ષ જેવા વ્યક્તિઓ કરે. અને છેલ્લે એટલે તમે જુઓ 2002 થી માંડીને અત્યાર સુધી નરેન્દ્ર મોદી સામે જ્યારે જ્યારે પણ આવા અપશબ્દોનો ઉપયોગ થાય છે એ કોંગ્રેસ માટે નુકસાનકારક સાબિત થાય છે. આજે હું તમને કહું કે અડવાણીજી વિશે ક્યારેય એમ ન કહી શકાય કે ખોટું બોલે, એટલે ક્યારેય પણ એવી વિવાદાસ્પદ ટિપ્પણી કરી હોય તો લગભગ એ નથી કરી, પરંતુ એમણે 2009માં મનમોહનસિંહજીને વીકેસ્ટ પ્રાઇમ મિનિસ્ટર કીધા હતા. આમાં કંઈ બહુ અપશબ્દ ન કહી શકાય, તો એક પેલું પરફોર્મન્સના આધારે કે ભાઈ સૌથી એમણે 2008માં જે થયું એ પછી એમણે એ કર્યું નહીં, વળતો હુમલો કર્યો નહીં કે એ પ્રકારનું, એના માટે થઈને વીકેસ્ટ પ્રાઇમ મિનિસ્ટર કીધા. એમ છતાંય અને આ 2008નો આટલો મોટો હુમલો થયો હતો અને 2008માં આખા દેશમાં જયપુર, બેંગ્લોર, અમદાવાદ બધી જગ્યાએ બોમ્બ ધડાકાઓ શ્રેણીબદ્ધ થયા હતા. એમ છતાંય તે આ છે આક્ષેપ છે બુમરેંગ સાબિત થયો. કેમ? કારણ કે મનમોહનસિંહજી જે રીતે અમેરિકાની સાથેની પરમાણુ સંધિ ઉપર મક્કમ રહ્યા અને એમણે કહ્યું કે ભાઈ સત્તા જતી હોય તો ભલે જે સામ્યવાદીઓ ટેકો પાછો ખેંચવો હોય તો ખેંચી લે, એના મુદ્દે થઈને આખું એની વિરુદ્ધ ગયું. મનમોહનસિંહજીની છબી જે હતી એ છબીની સામે જનતાએ આ આક્ષેપ સહન ન કરી શક્યા. તો આ પ્રકારનું તમને ખબર છે કે હવે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા માત્ર ભારત પૂરતી સીમિત નથી, હવે વૈશ્વિક સ્તરે એની પહોંચી ગઈ છે. યુક્રેન હોય કે પછી ઇમરાન ખાન હોય, બધા જ એની પ્રશંસા કરતા હોય છે. ત્યારે તમારે એની સામે આ પ્રકારના ઝેરીલા સાપને આવા તમે શબ્દ પ્રયોગ કરો તો તમને એ તમારી ઉપર નુકસાનકારક સાબિત થાય. આજે ભાજપના લોકો એ નથી બોલતા એવું નથી, પરંતુ કોંગ્રેસમાં એવા કોઈ નેતાની એવી છબી નથી મનમોહનસિંહજી જેવી કે એની સામે તમે આવા અપશબ્દો બોલો તો એ બુમરેંગ સાબિત થાય. એટલે આ પ્રકારની વાત જ્યારે કરવામાં આવે છે, એટલે ભાજપ છે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો મેક્સિમમ લાભ ઉઠાવે છે. ત્યાં 22 ઉપરાંત રેલી અને રોડ શો નરેન્દ્ર મોદીના થયા છેલ્લે. અને બીજું કે આ પ્રકારના ધાર્મિક મુદ્દાઓ પણ શા માટે ઉપાડવામાં આવે છે? બજરંગ દળ ઉપર પ્રતિબંધ મૂકવાની વાત હોય કે હનુમાનજીના જન્મસ્થાન ઉપર, ઉલટાનું હમ્પીના આ બધા જે રામાયણ સાથે જોડાયેલા મુદ્દાઓ છે છતાં પણ હતા એ મુદ્દાઓ એક ચર્ચાનો વિષય છે. જો કે હવે તો જનતા ઉપર છે કે કયા મુદ્દાઓને લઈને વોટ કરવાનું હતું. અમિતભાઈ, આપ કઈ કહેવા માંગતા હતા? નહીં, એટલે કુલ મળીને મારા કોંગ્રેસના સિનિયર પ્રવક્તા જે વાત કરતા હતા એમાં મૂળ એ કહેતા હતા બજેટ શ્વેત જે આંકડા આપ્યા એના પર શ્વેતપત્ર આપો. આ આંકડા શ્વેતપત્ર નથી, આ બજેટ પત્રના આંકડા છે. બજેટની અંદર 2,26,000 કરોડ ઓલરેડી અપાઈ ગયા, બરાબર. 37,000 કરોડ એ સ્ટેટને ચૂકવાઈ ગયા. તો આના પર શ્વેતપત્ર નથી લાવવાનું, એના બજેટ પત્રની અંદર આ ફળવાયેલા આંકડા છે. એટલે ઇટ ઇઝ અ ઓથેન્ટિક નંબર્સ. હવે બીજી વાત, બજેટ પત્રની બીજી સાઈડ જોઈ લઈએ ને તો જે એમના ઘોષણાપત્રમાં, કોંગ્રેસના ઘોષણાપત્રમાં એમણે કીધું કે અમે પીએફઆઈ ઉપર પ્રતિબંધ મૂકીશું. એટલે ભાઈ, પીએફઆઈ ઉપર પ્રતિબંધ નરેન્દ્ર મોદી સરકાર ક્યારથી મૂકી ચૂકી છે. તો ભારતે પ્રતિબંધ મૂક્યા પછી કોઈ સ્ટેટે પ્રતિબંધ મૂકવાની કોઈ આવશ્યકતા હોતી નથી. એટલે પ્રતિબંધ ઓલરેડી ત્યાં મુકાઈ ગયો હતો, એ એમણે ઘોષણાપત્રની અંદર મૂક્યું. બીજું કે જે પ્રતિબંધિત સંસ્થા છે જેના ઉપર એનઆઈએના દ્વારા એના નેતાઓને પકડાયા, એની ઉપર પ્રતિબંધિત સંસ્થા છે, પાકિસ્તાનના ઈશારે જે સંસ્થા ચાલે છે, એ સંસ્થાએ ડિમાન્ડ કરી હતી કે અલ્પસંખ્યક આરક્ષણ 10,000 કરોડ કરો, જે કોંગ્રેસે એના ઘોષણાપત્રમાં મૂક્યું. એમણે કીધું કે મુસ્લિમ આરક્ષણ આપો, જે કોંગ્રેસે એના ઘોષણાપત્રમાં 4ની જગ્યાએ અમે 6% આપીશું, આવું કર્યું. એટલે પીએફઆઈ નું ઘોષણાપત્ર જે પાકિસ્તાની સપોર્ટેડ સંસ્થા છે એનું ઘોષણાપત્ર અને કોંગ્રેસનું ઘોષણાપત્ર એક છે. એટલે કહેવાનો મતલબ એ છે કે ક્યાંક પીએફઆઈ અને કોંગ્રેસ એ એક છે. કારણ કે સિદ્ધારામૈયાની સરકાર જેવી આવી, એમણે પીએફઆઈના બધા જ આતંકવાદી નેતાઓને એમણે તાત્કાલિક છોડી મૂક્યા આવીને. એટલે આ બતાવે છે કે કોંગ્રેસના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ છે. આ દેશની જનતા જે દેશની અંદર શાંતિ છે,
ભાજપને વોટ આપતી હોય ના આપતી હોય, બસ 100% લોકો ભાજપને વોટ આપતા હોય એવું અમે માનતા બી નથી, લોકતંત્રમાં એવું હોય પણ નહીં, પરંતુ આ દેશના 100% લોકો એ આ દેશમાં શાંતિ ઈચ્છે છે અને જે લોકો PFI ને સપોર્ટ કરે છે, જે લોકો PFI ના ઘોષણાપત્રને પોતાની પાર્ટીનું ઘોષણાપત્ર બનાવે છે, તો આવી પાર્ટીઓ કોઈ સંજોગની અંદર આગળ આખું ભારત ઓળખે છે, ચાલવાની નથી. એટલે મારું એવું સ્પષ્ટ માનવું છે કે આગામી દિવસની અંદર, અને જ્યાં સુધી હું જોઈ રહ્યો છું આંકડા, એ આંકડાની અંદર એક સર્વે 7 નો ડિફરન્સ બતાવે છે, એક સર્વે 11 નો ડિફરન્સ બતાવે છે, એક 13 નો ખૂબ ઓછો માર્જિન છે, અને TV9 નો સર્વે એ ભારતીય જનતા પાર્ટીની જીત બતાવે છે. એટલે આ જે એક્ઝિટ પોલના આંકડા હોય છે ને, ગયા વખતે ભારતીય જનતા પાર્ટી પોલ સ્ટ્રેટનો જે સર્વે છે એવું બતાવી રહ્યો છે કે 88 થી 98 જેટલી સીટ બીજેપીને મળી રહી છે, કોંગ્રેસને 99 થી 109, એટલે ખૂબ ઓછો માર્જિન છે. બહુ ઓછો માર્જિન છે. બધાની અંદર તમે જોશો તો માર્જિન ખૂબ ઓછો છે. જે ગયા વખતે ભારતીય જનતા પાર્ટી 34% વોટ હતા, બરાબર, છતાં બી 104 સીટ લઈને આવી હતી, અને કોંગ્રેસને 36% વોટ હતા, તો બી એ લોકો 74-75 સંકેલાઈ ગયા હતા. હા, એટલે એ સંકેલાઈ ગયા હતા 80 માં. એટલે કહેવાનો મતલબ 2% વોટ વધારે લેવા છતાં એ ભારતીય જનતા પાર્ટી એ પણ છે, તમારી વાત સાચી છે કે માર્જિન ઓછું છે, એટલે પણ ગયા વખતે અહીંયા 2% વોટ નું સ્વિંગ, જે સ્વિંગ છે ને બેન, એ સ્વિંગ નરેન્દ્રભાઈ મોદીના, અમિતભાઈ શાહના જે છેલ્લા દિવસોના ધુમાધાર 4 દિવસના જે પ્રવાસો હતા ને, એ સ્વિંગ જ કમસે કમ 4 થી 5% નો સ્વિંગ લાવશે. ઓકે, હવે તમે જે સ્વિંગની વાત કરો છો ને અમિતભાઈ, જે અત્યારે મેઇન તો મુંબઈ કર્ણાટક અને સેન્ટ્રલ કર્ણાટક, કે જેમાં ખૂબ પછડાટ અત્યારે બીજેપીને મળતી હોય એવું એક્ઝિટ પોલના આંકડા કહી રહ્યા છે, કારણ કે સેન્ટ્રલ કર્ણાટક કે જ્યાં બીજેપીને 24 મળી હતી, ત્યાં અત્યારે 16 અને 18 જેટલી જ આપી રહ્યા છે. મુંબઈ કર્ણાટક જે છે, અથવા તો કોસ્ટલ કર્ણાટક, મુંબઈ કર્ણાટકમાં બીજેપીને ગયા વખતે 30 મળી હતી, ત્યાં આ વખતે માંડ 24 ની આજુબાજુ આપતા હોય એ પ્રકારની પરિસ્થિતિ દેખાઈ રહી છે, અને 24 થી 28 જેટલી સીટો. એટલે આ બે એવા વિસ્તારો છે કે જ્યાં બીજેપીને થોડો માર પડ્યો છે અને કોંગ્રેસને થોડો એમાં સુધારો દેખાયો છે. હા મુકેશભાઈ, અમિતભાઈને જવાબ પણ આપજો, કારણ કે એમણે સીધો આરોપ લગાવ્યો છે PFI સાથે કામ કરો છો કોંગ્રેસ દ્વારા, કોંગ્રેસ કરે છે ને એટલા જ માટે આ પ્રકારના વચનો પણ આપે છે. સારું થયું PFI સુધી સીમિત રહ્યા, ને અત્યારે પાકિસ્તાન અને આતંકવાદ સુધી બી કોંગ્રેસને જોડી દે. એ લોકો, એમનો સત્તા છે, સરકાર એમની છે, બધું એમનું છે, એ લોકો ગમે તેની સાથે ગમે તેને જોડી દે, એમાં કંઈ આપણે કંઈ કહેવાય નહીં. એમણે કહ્યું PFI ઉપર PFI ને બેન લગાવેલો છે ભારત દેશની સરકારે, અને તમે એમાં એ પેલા મેનિફેસ્ટોમાં લખ્યું છે. હું કહું છું કાલ તમારી સરકાર તો ઉઠાઈ લે, 2 વાગે સંસદ ખોલી નિર્ણય લો છો તમે, તો અમે બેન લગાવીશું એના ઉપર, એવું કહ્યું છે. એમાં શું વાંધો તમને? હવે બીજી વાત તમને કરું, સોરી રોકવું છે, 2 વાગે રાત્રે તમે ટાઈગર મેમણ માટે સુપ્રીમ કોર્ટ ખોલાઈ, તમે જે ખોલી છે સંસદ, એને તમે તો માટે ખોલી હતી એટલું અમને ખબર છે. અરે પણ બીજે દાડા હવાર નથી પડવાની, પરંતુ ટાઈગર પણ બીજે દાડા હવાર ટાઈગર મેમણ માટે, ચલો કઈ વાત નહીં, યાકુબ મેમણ માટે અરે એમ તો તમે પેલાને અફઝલ પેલાને મૂકવા નતા ગયા, તમારા બધા જ સિનિયર કપિલ સિબ્બલ હતા, અભિષેક મનુ સિંઘવી હતા, તમે બધું કરી શકો. કોંગ્રેસ કાર્યાલયથી. હવે તમે 1 મિનિટ જ રોકો, 1 મિનિટ પતી ગઈ. હવે તમને હું જવાબ આપું કે કર્ણાટકની જનતા કેમ કોંગ્રેસને મત આપશે. એટલા માટે કે જે લોકપ્રિય પ્રધાનમંત્રી આપણા અને ટોચના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના માત્ર ધર્મના આધારે ગયા છે, અને કોંગ્રેસ પક્ષે જે વાત કરી છે ને ત્યાં, કે જે સરકારી જગ્યાઓ છે ને, એ જો સરકાર હશે તો તરત ભરવાનું કામ કરશે. નોટબંધી અને કોવિડના કારણે જે બંધ થયેલી સંસ્થાઓ છે ને, એને તાત્કાલિક ચાલુ કરાશે. બરાબર, 3 રૂપિયા કિલોના ભાવે ગાયનું છાણ ગ્રામીણ મહિલાઓને સાથે રાખીને ખરીદવામાં આવશે. બરાબર, વનવાસીઓની સમસ્યાઓના નિરાકરણ માટે ફોરેસ્ટ એક્ટમાં સુધારો લવાશે. આવા અનેક મુદ્દા છે, 20 મુદ્દા, કે જે ખરેખર જમીનથી જોડાયેલા અને પબ્લિકને અને જનતાને, દેશની ગરીબ જનતાને ફાયદો કરે એવા મુદ્દાઓ સાથે કોંગ્રેસ પક્ષ છે ને આ વખતે ત્યાં ચૂંટણી લડ્યો છે. કોઈ ધર્મના મુદ્દે મત નથી માગ્યા. બીજી વાત, એમણે એમ કરી કે લોકપ્રિય પ્રધાનમંત્રીને માટે આવા શબ્દ વાપરવા, તો તમને હવે હારમાળા બતાવું કે આપણા પરેશભાઈ રાવલ સાંસદ હતા ને, એમણે એમ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના થૂકનું તિલક કરો. આ કેટલી ગરિમા છે, જુઓ તો ખરા. સંદીપ પાત્રાએ એવું કહ્યું
કે નરેન્દ્ર મોદી દેશના બાપ છે. અરે ભાઈ તમારા બાપ હશે, દેશના બાપ કહેવાય તમારથી? તમે વિચાર તો કરો, આવું બોલી શકાય? એમાં કઈ વાંધો નહીં. મનોજ તિવારી એવું કહ્યું અમિત શાહ ભગવાન રામ છે. બોલો. ગિરિરાજ કિશોરે એમ કહ્યું કે સોનિયા ગાંધી કાળી ચામડી હોત તો કોંગ્રેસ એનું નેતૃત્વ સ્વીકારત. હવે તમે કેટલી હદે બોલી શકો છો કોઈના માટે, અને લોકલાડીલા પ્રધાનમંત્રી માટે એક શબ્દ કોઈ બોલે તો નુકસાન નજીક પહોંચતું નથી. અરે ભાઈ હું કહું છું કે તમે જે બોલો ને એ નિવેદનોને અને અમારા એક નિવેદનને કોઈ ના પહોંચે. કહું છું તો ખરો, તમે બજરંગ બલીને સીધા હનુમાન દાદાને પકડીને બાંધી દીધા હોય એવી વાત કરી કે તમે મત આપો એટલે બજરંગ બલી બોલીને મત આપજો. આવું બોલાય? તમે વિચાર તો કરો, ચૂંટણી પંચ છે એ આંખો બંધ કરીને બેસી ગયું છે. તમે તિલક લગાવીને બેઠા છો. અરે હું તો મારા સાહેબ હા પણ હું તો તિલક જવાબ આપો. હનુમાન દાદાનું બર્થ સર્ટિફિકેટ માંગવું મને ખબર નથી કોઈએ માંગ્યું હોય તો. સાહેબ તમે જુઓ. અરે સાહેબ પણ હું આ બોલતો તો આટલું બધું તમને ના સંભળાયું. મને એમ થાય હું તમને આખી હારમાળા બતાવતો હતો કે હારમાળા બતાવ. હનુમાનજી ક્યાં જન્મ્યા? નીતિશ કુમારના ડીએનએ વિશે વાત કરી છે. એનું સર્ટિફિકેટ માંગ્યું, ડીએનએ વિશે વાત બર્થ કરી. સર્ટિફિકેટ માંગ્યું. એ તો ઊંધું પડ્યું જ ને મુકેશભાઈ. નીતિશ કુમારનો ડીએનએ માંગ્યું તો ઊંધું પડ્યું જ ને. હું જે પડ્યું તે પણ કહેવાનો મતલબ એ લોકો બધું બોલી શકે, હું એમ કહું છું. અને બર્થ સર્ટિફિકેટ કોણે માંગ્યું, શું માંગ્યું, એ તો તમે ત્યાં હતા એટલે તમને જ ખબર, મને તો કઈ ખબર નથી. પણ મારી વાત એક જ છે કે તમે વિકાસ જ જો ભારત દેશ બીજા રાજ્યોમાં કરતા હોય તો વિકાસના માટે મત માંગો. માત્ર ને માત્ર રામ ભગવાન ને હનુમાન દાદા ને એના માટે લોકોની ભાવનાઓને ભટકાવી અને મત ના માંગો. મારું એવું કેવું છે ને, મેં જે આંકડાકીય દિવ્યાબેન વાત કરી હતી ને એ કર્ણાટકાની વાત નહોતી કરી. મેં એમ કહ્યું કે લોકલાડીલા પ્રધાનમંત્રી હોય કે ટોચના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય, દરેક જાહેર સભામાં કહેતા હોય આ જિલ્લામાં 1500 કરોડ ફાળવવામાં આવશે, 1200 કરોડ ફાળવ. પણ એ જિલ્લાનું શ્વેત પત્ર પછી બહાર પાડો કે 1200 કરોડ ક્યાં વપરાયા, મારું એવું કેવું. ઓકે, એનો જવાબ લઈએ અમિતભાઈ પાસેથી. જીવનભાઈ, જે રીતે આપણે અત્યારે જોયું કે અપશબ્દો એ વધારે ચર્ચામાં રહ્યા, બજરંગબલી ખૂબ ચર્ચામાં રહ્યા, તો શું આ બધી વસ્તુઓ ભાજપને ફાયદો અથવા તો કોંગ્રેસને નુકસાન, કોંગ્રેસને ફાયદો કે ભાજપને નુકસાન એવું કરી શકે ખરા કર્ણાટકની રાજનીતિમાં? મેં અગાઉ પણ કહ્યું કે જ્યારે લોકપ્રિય નેતા હોય અને એની સામે જ્યારે આવા શબ્દો વાપરવામાં આવે છે, આપણે ગુજરાતમાં પણ જોયું. આપણે ગુજરાતની ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગેજીએ રાવણ કહ્યા હતા અને એ પહેલા મણિશંકર અય્યરે નીચ ને એ બધા એવા શબ્દો વાપર્યા હતા. તો એ બુમરેંગ કોંગ્રેસ માટે સાબિત થયા, કોંગ્રેસ માટે નુકસાનકારક સાબિત થયા. એ જ રીતે તમે જુઓ કે અરવિંદ કેજરીવાલ, તો એ દિલ્હીમાં જ્યારે એની સામે શબ્દો એવા વાપરવામાં આવે છે તો એ બુમરેંગ સાબિત થાય ભાજપ માટે. એટલે એ લોકપ્રિય નેતા હોય જ્યાં જે વ્યક્તિ, અને બીજું કે તમારે આજે રાજ્ય સ્તરે જે લોકપ્રિય નેતા હોય, દાખલા તરીકે રાજસ્થાનમાં અશોક ગેહલોત હોય કે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ, તો એની તમારે મહત્તા સમજવી પડે. હવે કર્ણાટકમાં અત્યારે તકલીફ શું છે કે કોઈ એવા નેતા, એક યેદુરપ્પા છે એ જ લોકપ્રિય નેતા છે. એ સિવાય એટલા લોકપ્રિય નેતા કોઈ હોય તો એ મહદ અંશે સિદ્ધરમૈયા છે. ડીકે શિવકુમાર એ એક ફાઇનાન્શિયલી મજબૂત છે પણ એટલા લોકપ્રિય નેતા ન કહી શકાય. પરંતુ કોંગ્રેસ માટે નુકસાનકારક બાબત એ છે કે સિદ્ધરમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે જ ગજગડા ચાલે છે. એટલે આમાં આપણે જે જોઈ રહ્યા છીએ એટલા માટે જોઈ રહ્યા છીએ કે આ આખી પરિસ્થિતિ છે. હવે એમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ એમણે જે છેલ્લા દિવસોમાં તાકાત હોમી અને એના કારણે જે કંઈ ચિત્ર બદલાશે એના કારણે બદલાશે. છેલ્લા દિવસોમાં કોંગ્રેસે મુદ્દો આપી દીધો. તમે જુઓ જેડીએસ નું સ્થાન છે એ તો વોકાલિગા કોમ્યુનિટી જે છે એમાં એનું મજબૂત જ છે. અને ભાજપે આ વખતે શું કર્યું છે કે જૂનું મૈસૂર એક એનું ક્ષેત્ર ગણાય, જેમ આપણે તે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત એવા ક્ષેત્રો છે એમ ત્યાં જૂનું મૈસૂર એક ક્ષેત્ર છે. તો એ જનતા દળ સેક્યુલર માટે ગઢ ગણાય છે. પરંતુ એમાં ભાજપે તાકાત, એટલે ભાજપે આ વખતે એમાં તાકાત પોતાની નાખી દીધી છે અને ત્યાં જનતા દળ સેક્યુલર પાસેથી મતો ખેંચવા માટેની પ્રયત્ન છે. બીજું કે વોકાલિગા સમુદાયના લોકો ભૂતકાળમાં ઇતિહાસમાં ટીપુ સુલતાન સામે લડ્યા હતા એવી વાત પણ આવી છે ને એના માટે પહેલા તો દેવાલય બનાવવાની કે એવું કંઈક સ્મારક બનાવવાની વાત હતી. એ પ્રકારની આખી વાત છે. તો એ
ભાજપ છે હંમેશા ઇતિહાસને જોડે છે, સ્મૃતિને જોડે છે અને એના કારણે પણ એ મત મેળવવાનો પ્રયાસ કરે છે. બીજું કે નરેન્દ્ર મોદીએ કર્ણાટક માટે ચાહે મૈસૂર બેંગ્લોર એક્સપ્રેસ હાઈવે હોય કે પછી મેડિકલ કોલેજની વાત હોય એ પણ પ્રયત્નો કર્યા. જ્યારે કોંગ્રેસે છે ઓલ્ડ પેન્શન સ્કીમ, બેરોજગારોને બધું જે દર વખતે દરેક જગ્યાએ હોય છે. પરંતુ મને એક પ્રશ્ન થાય કે ગેહલોતજી છે આટલા મજબૂત નેતા છે રાજસ્થાનમાં, તો એનો કેમ ઉપયોગ એટલો બધો ન કર્યો કોંગ્રેસે, ગેહલોત સાહેબ તો અથવા તો ભૂપેશ PM બઘેલનો સાથે એટલો બધો ઉપયોગ ન કર્યો? કદાચ એ કારણ હોઈ શકે. તમે બીજી બાજુ જો કે રાહુલ ગાંધી અહીંયા ગુજરાતમાં જ રોકાયેલા હતા, એટલે એમનો પણ જેટલો ઉપયોગ થવો, અને અમસ્તુ પણ એનું બહુ પેલું હોતું નથી. નહીંતર અધરવાઇઝ એની પણ ભારત જોડો યાત્રા વિવાદ છતાંય તે કર્ણાટકમાં સારો એનો પ્રતિસાદ હતો. એનો પોલિટિકલ ગેઇન જે મળવો જોઈએ, અહીંયા જો એમણે માફી માંગી લીધી હોત તો કદાચ એનો કર્ણાટકમાં સારી રીતે ઉપયોગ થઈ શક્યો હોત જો ધારત તો, કોંગ્રેસ માટે, હું કોંગ્રેસના પર્સપેક્ટિવથી વાત કરું છું. પરંતુ આ પ્રકારના જે રાજકીય ગણિત છે એ સમજવામાં ક્યાંક કોંગ્રેસ ઊણી ઉતરે છે અને એનો લાભ છે ભાજપ મેળવી જાય છે. ચોક્કસથી. અને જે રીતે આપણે સતત એ પણ ચર્ચા રહી અમિતભાઈ કે દર રાજ્યમાં આપણે દર વખતે જોયું છે કે જ્યારે ભાજપ લડતી હોય છે ત્યારે સીએમનો ચહેરો તો જાહેર કરી જ દેતી હોય છે, પણ આ વખતે સતત એક ગડમથલ રહી છે કે ઘણા બધા નેતાઓ નારાજ છે, એમાંથી પૂર્વ સીએમ પણ નારાજ હોય એ પ્રકારના જાણકારી મળી. એ વચ્ચે આ વખતે કેમ સીએમનો ચહેરો ન કહેવામાં આવ્યો? શું એના પાછળ નારાજગી કારણ હતી? ભારતીય જનતા પાર્ટી અનેક સ્ટેટોની અંદર જ્યાં એસ્ટાબ્લિશ સીએમ હોય છે અને સીએમ ફેસ હોય છે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટી એના જે કહેવાય ને ચહેરા સાથે લડતી હોય છે. અહીંયા પણ બોમ્બઈ એ ભારતીય જનતા પાર્ટીના સીએમ છે જ, એટલે સીએમ ચહેરો ડિક્લેર કરવો આવો કોઈ વિષય જ નહોતો. નરેન્દ્રભાઈ મોદી અનેક રાજ્યોની અંદર, દરેક રાજ્યની અંદર જે પ્રકારે પ્રચાર કરતા હોય છે એ જ પ્રકારે અહીંયા પ્રચાર, આ મોદી સાહેબની એક પોતાની આગવી સ્ટાઇલ છે. જ્યારે એ સીએમ હતા ત્યારે પણ એ અમદાવાદ શહેરના નાના કોર્પોરેટર માટે પણ એ આટલા જ ઉત્સાહથી એ પ્રચાર કરતા હતા. એટલે મોદી સાહેબ એ આજે લોકોને એ વાતનો આનંદ છે કે આજે 73 યરની ઉંમર, બરાબર, જે કદાચ 23 વર્ષના જુવાન કરતા પણ વધારે એમનામાં એક ઉર્જા એ તમને ત્યાં દેખાય છે. આજે આપણે આમ હાથ કરી અને 5 મિનિટ બી ના ઉભા રહી શકીએ. આજે આ એજ પણ, કારણ કે એ એટલા ઉર્જાવાન છે કે એમની એજની ચર્ચા કરવી એ અસ્થાને છે, પરંતુ છે તો ખરું. તો 22 કિલોમીટર સુધી હાથ ઊંચા કરીને બેન રહેવું, આ ઉર્જા જોઈને લોકોને થયું કે આ ઉર્જા આવે છે ક્યાંથી? આ 22 કિલોમીટર રોડ શો કર્યા પછી 3 મોટી સભાઓ સંબોધવી, તો આ ઉર્જા આવે છે ક્યાંથી? પોતાના નેતામાં ઉર્જા જઈને લોકો વોટ આપવા પ્રેરાતા હોય છે. અમિતભાઈ, મારી પાસે સમય ઓછો છે. જો જે તમે કહી રહ્યા છો, વિશ્વાસ બતાવી રહ્યા છો કે સરકાર બનાવીશું, પણ વોટ જે સીટો છે એ નહીં મળે તો શું જેડીએસ સાથે ગઠબંધન થશે ભાજપનું? બેન, આજે વોટિંગ થયું છે, અમારો વિશ્વાસ છે કે અમને સ્પષ્ટ બહુમતી મળશે. એટલે નહીં મળે તોની ચર્ચા 13મી તારીખે કરશું, પરંતુ અત્યારે અમારો વિશ્વાસ છે કે અમે સ્પષ્ટ બહુમતી સાથે કર્ણાટકની સરકાર બનાવીશું અને અમારા વિકાસના એજન્ડાને લોકો સ્વીકારશે. ઓકે મુકેશભાઈ, સીએમ નો ચહેરો તો આપે પણ જાહેર નથી કર્યો. જો કે ડીકે શિવકુમારના વિસ્તારમાં જ્યારે સંવાદદાતા બધા પૂછતા હતા ત્યારે એવું કહેતા હતા કે અમે તો સીએમ ને જીતાડીએ છીએ. તો શું એવું નક્કી છે કઈ કે સીએમ કોણ બનવાનું છે? જો કોંગ્રેસ પક્ષ તો ક્યારેય સીએમનો ચહેરો લગભગ ક્યાંય જાહેર કરતા નથી, પણ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં અપેક્ષા એવી રાખતા હતા કે અમારો સીએમનો ચહેરો નક્કી છે, કોંગ્રેસ કેમ કહેતી નથી? અને અત્યારે અમિતભાઈનો જવાબ જુદો છે. એટલે દરેક રાજ્યમાં એમના પેરામીટર્સ અલગ અલગ હોય. જ્યાં જેવો લાભ મળે, જ્યાં જેવી રીતે આપણે કૂદી શકીએ એવી વાત કરવાની. પણ કોંગ્રેસે ક્યારેય કોઈ રાજ્યમાં સીએમનો ચહેરો પહેલેથી ડિક્લેર કર્યો જ નથી. જે ધારાસભ્યો ચૂંટાય તેમાંથી હાઈકમાન્ડ નક્કી કરે અને સીએમ પછી ફરી નારાજગી નહીં જોવા મળે ને? એ નારાજગી તો દરેક પક્ષમાં નાની મોટી હોવાની. કોંગ્રેસ પક્ષમાં તો એક આંતરિક લોકશાહી છે, લોકશાહી નડી ન જાય, ચાલ્યા કરવાનું. હા, એ લોકશાહી નડી ન જાય એ જ મોટો સવાલ હતો. એના મુદ્દે નડી પણ જાય ને ન પણ નડે, પણ આંતરિક લોકશાહી રહેવાની. કે કોની આંતરિક લોકશાહી કોને નડે છે તો 13 તારીખે જ ખબર પડશે. આપ તમામ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો આ સાથે મુદ્દાની વાતમાં હાલ બસ આટલું. નમસ્કાર.